મરચાં કરવા છે એટલા માટે આવા સરસ મજાના મરચાં લઈ લીધા છે અને ધોઈને કોરા કરી લીધા છે. હવે આપણે એના જોઈએ પ્રમાણે આપણે કટકા કરી અને બી કાઢી લઈશું. જો કે બહુ તીખા નથી એટલે કંઈ બી કાઢવાની જરૂર નથી. છતાં જો તીખા હોય તો તમે બી કાઢી શકો છો. આ રીતે આપણે મરચાંને સરસ રીતે કટ કરી લઈએ અને મોટા હોય તો તમે થોડા વચ્ચેથી પણ આ રીતે કટ લગાવી શકો છો. તો આ રીતે આપણે બધા જ મરચાંને સરસ રીતે કટ કરી લીધા છે. હવે આપણે એને થાળીમાં લઈ લઈ આ મરચાં આપણે તાજા જ ખાવા માટે બનાવીએ છીએ એટલે અહીં આપણે મસાલો પણ એ જ રીતે કરશું. આપણે લાંબુ આ તો 2 થી 3 દિવસમાં પૂરા થઈ જાય એટલા છે. એટલે આપણે મસાલામાં મીઠું કરી લઈ. મીઠું થોડું ચડિયાતું રાખવાનું અને તમારા ઘરના ટેસ્ટ મુજબ. ત્યાર પછી આપણે રાઈના કુરિયા ઉમેરશું. એ પણ તમને જેટલા ભાવતા હોય એ પ્રમાણે કુરિયા ઉમેરી દેવાના. ત્યારબાદ આપણે થોડી જ હળદર ઉમેરશું. બહુ નથી ઉમેરવાની પણ સેજ પીળાશ પડતો કલર આવે એટલી. અને ત્યારબાદ આપણે લીંબુનો રસ ઉમેરશું. આ રીતે અડધું લીંબુ છે એ નીચોવી દેવાનું. અને થોડું આપણે તેલ પણ ઉમેરશું. તેલ ઉમેરવાથી શું થશે કે જે મીઠું આપણે નાખ્યું છે તો એનો પાણીનો ભાગ બહુ નહીં થાય. એટલે કે તેલ ઉમેરવાથી સરસ મજાનું શાઇનિંગ વાળું થશે અને પાણીનો ભાગ પણ બહુ નહીં થાય. તો આ રીતના આથેલા મરચાં તાજા 1-2 દિવસ માટે બનાવી ખીચડી, શાક, ભાખરી, રોટલી, સવારે નાસ્તામાં, ગાંઠિયા સાથે, ગમે તેની સાથે તમે ખાઈ શકો છો. જોઈ શકો છો આપણા રાઈવાળા મરચાં બની અને તૈયાર છે. ખૂબ જ ઝડપથી બની જાય છે. ક્યારેક સંભારો કે ન હોય તો આ રીતે ફટાફટ બનાવી અને ખાવાથી થોડું અલગ પણ લાગશે. અને આમાં જો આ રીતે ચીરિયા કરેલ હોવાથી આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે નાના મોટા ચીરિયા આપણે લઈ અને ખાઈ શકીએ છીએ. કેવી લાગી મારી રેસીપી? ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તમે પણ બનાવજો આ રીતે મરચાં. ચાલો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ સૌને.